हमारे बीच में सूरत सिटी के आदरणीय पुलिस कमिश्नर साहब गहलोत साहब, जिनकी वजह से आज सूरत ड्रग फ्री सूरत बन रहा है। ट्रैफिक का जो काम यहाँ पे हो रहा है, आज सूरत को लाइन पर, डिसिप्लिन पर लाने का काम जो कर रहे हैं वो गहलोत साहब है। एक बार जोरदार ताली बजाकर आप अपनी आवाज पहुंचाइए कि आप हर काम में सूरत पुलिस के साथ है। आदरणीय गहलोत साहब, बहुत ही अच्छा इनका नेतृत्व है। मैंने सड़क पे इनको देखा है कि कैसे ट्रैफिक कंट्रोल और साइबर क्राइम में काम कर रहे हैं, और गुजरात और सूरत सौभाग्यशाली है। मैं सर को चाहूंगा कि सर मंच पर आकर और पूरे गुजरात और पूरे भारत से आए हुए शिक्षा के समंदर के अमृत का स्वाद चखने के लिए यहाँ लोगों को अपना मार्गदर्शन दे। आपका मार्गदर्शन, आपकी जीवन यात्रा, कैसे आपने संघर्ष करा और पीपी सवानी ग्रुप जो कार्य कर रहा है, इसके बारे में सर प्लीज आपके आशीर्वचन, दो शब्द सूरत और गुजरात और भारत से आए हुए सभी लोगों के लिए एक इंस्पिरेशन होंगे। गहलोत सर। ભારત માતા કી ખૂબ સરસ આજે અહીંયા બધા પેરેન્ટ્સ પીપી સવાની આપણા સ્કૂલ ખાતે આપણા બાળકોના સ્કોલરશિપના પરીક્ષા અપાવવા માટે આવેલા છે। તો સૌપ્રથમ આપણા એવા જો બ્રિલિયન્ટ બાળકો છે જો અત્યારે બધા પરીક્ષા આપી રહ્યા છે, અને એના ખાસ કરીને વાલીઓને જો અમે ખૂબ ખૂબ સુરત શહેરમાં આવકારીએ છીએ। બધા આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી લોકો આવ્યા છે, અને જો અમારા લોકો જો સરકારી આપણા અધિકારીઓ છે, અમે લોકો જોઈએ છીએ કે અલગ અલગ જગ્યા અમે લોકો જતા રહીએ છીએ, અલગ અલગ સમાજમાં જઈએ છીએ, અલગ અલગ પ્રોગ્રામોમાં જઈએ છીએ, પરંતુ જો સૌથી ઉત્તમ કામ હોય છે આ એક ઉત્તમ કામમાં હોય છે આપણા દીકરીઓને લગ્ન કરવાના, અને બીજા જો બાળકોના ભણતર માટે જેટલા મદદ કરી શકે, જેટલા હેલ્પ કરી શકે, જેટલા ગાઈડ કરી શકે, આ કામ આ બંને આપણા જો પીપી સવાની ગ્રુપ કરે છે, જેના માટે મહેશભાઈ અને આપણા વલ્લભભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજે જ્યારે આ તમે બધાને ખબર હશે, આ તમે ગાડી જોવો છો, આપણા બાઇક જોવો છો, જો આપણા બાળકો ખૂબ સારા જો આપણા રેન્કિંગ લઈને આવે છે ઓલ ઇન્ડિયા એક્ઝામ્સમાં, એના આપવામાં આવે છે। એના કારણ એવું છે કે તમારી જો સિદ્ધિ છે એના બિરદાવવામાં આવે છે, સાથોસાથ તમારી સિદ્ધિથી બીજા અમારા જો સ્ટુડન્ટ છે આ બી પ્રેરણા લે, આ લોકો શીખે, આ બી એક આપણને પ્રેરણા મળે છે। આ બી બહુ ખૂબ જ જરૂરી છે કે એકબીજાને જોઈને બી આપણને પ્રેરણા લેતા રહીએ જોઈએ। તો અત્યારે જો બાળકો 1001 બાળકોનું સિલેક્શન થવાના છે એવું મને જાણવા મળેલ છે, અને આ એના પછી એના ભણતરના આગળ એજ્યુકેશનના જો ભારણ રહેશે, આ જો મહેશભાઈ અને એને આખી ટીમ જોશે જો બાળકોના આજે જ્યારે વાલીઓ છે, બસ એક જ ચીજ તમે બધાને કહેવા માંગીએ છીએ કે જો અમે લોકો અહીંયા આજે ઊભા છીએ જો તો એક જ કારણ છે કે મારા વાલીઓ જો મારા એજ્યુકેશનમાં કોઈ કચાશ બાકી રાખી નથી। મને ભણાવવામાં કોઈ પણ પ્રકારના જો કંજૂસી નથી કરી, કોઈ પણ પ્રકારના બાંધછોડ નથી કર્યા જોઈએ, અને મને જો મારા વાલીઓ તરફથી જો સહકાર મળ્યા એના લીધે હું અહીંયા સુધી તક આવી શકા છું। તો આ બધા વાલીઓ જ્યારે અહીંયા છો, આપ બી ધ્યાન રાખશો કે આપના બાળક તો મહેનત કરે છે, ભણે છે, પરંતુ એક એના મિત્ર તરીકે એના હરદમ સપોર્ટ કરતા રહેજો જોઈએ। એના ક્યાં ક્યાં જરૂરિયાત છે, ક્યાં લઈ જવાના છે, કોઈ વધારેને એજ્યુકેશન માટે જોઈએ યા અથવા કોઈ ચોપડીઓ જોઈએ નહીં, એના માટે બી તમે જ્યારે બોલે, કદાચિત તમારા પાસે એટલા નોલેજ નહીં હોય, પરંતુ આ જે માંગે કે ભાઈ મને ભણવા માટે આ બધા જોઈએ, તો તમે એના સહકાર કરજો। તમે શિક્ષક ગણો છો, જ્યાં સ્કૂલમાં ભણે છે ટીચરોથી મળશો, એનાથી ગાઈડન્સ લેશો, કે એના પૂરા સહકાર આપશો, જેથી આ 100% જો આપણા આ જ બાળકો જો તમારા નામ આપણે અને રાજ્યના નામ રોશન કરશે જો। અને એક બીજા બાત અમે બતાવવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં પોતાના બાળકના કોઈ બીજાના બાળક સાથે કમ્પેર નથી કરવાના, એના સરખામણી નહીં કરવાના જોઈએ। તમારા બાળકને ભગવાન એક અલગથી ક્વોલિટી આપીને અહીંયા મોકલાયા છે, તમે બીજા સાથે અગર ક્યારે તમે કમ્પેર કરશો કે ભાઈ એના દીકરા જો એટલા નંબર લઈ આવ્યા, એના દીકરીએ જો એટલા નંબર લઈ આવ્યા, એના અહીંયા સિલેક્શન થઈ ગયા, તમે કુછ નથી કરતા, તમે એમ નથી કરતા, તેમ નથી કરતા, આ બધા નહીં બોલવાના, કારણ કે એનાથી હીનતાની ભાવના આવે છે, અને કોઈ મતલબ તમારા બાળક એકદમ એક ક્વોલિટી એના છે જ,
એના કુછ ગમતા ફિલ્ડ બી છે. અત્યારે સમય એવું છે કે પઢાઈના સાથે સાથે તમે જો તો અત્યારે અગર આર્ટ્સ આવે, આર્ટિંગમાં પેઇન્ટિંગમાં એટલા લોકો આગળ જાય છે, રમતગમતમાં એટલા લોકો આગળ જાય છે, અને આ લોકો કોઈ પણ જો બીજા કોઈ પણ ફિલ્ડ જો એના ગમે, ટેકનોલોજીના ફિલ્ડમાં જવાના હોય એના પણ ખૂબ સ્કોપ છે. તો તમારા બાળકને જ્યાં ગમે છે આ જ ફિલ્ડમાં વધુમાં વધુ એના આગળ વધે આ પ્રકારનો સહયોગ કરજો. ના કે એના સાથે કમ્પેર કરવાનું ચાલુ કરો કે એના દીકરા દીકરીને એવું થઈ ગયા તમે કેમ નથી લાવતા. આ બધા નહીં કરતા. ભગવાન ખૂબ સરસ આશીર્વાદ આપશે તમારે બાળકો ઉપર. અને અહીંયા એટલી મોટી સંખ્યામાં આવ્યા છો, 3 શિફ્ટમાં આ 8,000 લોકોને શિફ્ટમાં 3 પાલામાં આ કાર્યક્રમ થવાના છે પરીક્ષાના. તો બધાના મારા બેસ્ટ વિશેષ છે કે આપ લોકો જો એ સફળ થાય, અને જે સફળ થાય આ બરાબર, જો નહીં સફળ થાય આ પણ બરાબર, એના ચિંતા નહીં કરતા. આ બાળક એક કોમ્પિટિશન માટે આવ્યા છો તો એના પર જો એક એક્સપિરિયન્સ મળી રહ્યા છે કે કઈ રીતે એના કોમ્પિટિશન છે, ક્યાં જવાના છે જો તો બધામાં તમે લોકો ખુશ થઈને અહીંયાથી જશો જોઈએ. અને ફરીથી મહેશભાઈ, વલ્લભભાઈ, આપને પૂરી ટીમને, પીપી સવાની ગ્રુપને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓલ ધ બેસ્ટ. તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત. ऊपर हाथ उठाकर सभी लोग अपने अपने स्थान पर मेरे साथ साथ दोहराइएगा पीछे तक. हम भारत के भारतवासी, हम भारत के भारतवासी निभाएंगे पूरी जिम्मेदारी. निभाएंगे पूरी जिम्मेदारी. अन्न पानी बिजली बचाएंगे, अन्न पानी बिजली बचाएंगे. बेटी बचाएंगे और बेटी पढ़ाएंगे. बेटी बचाएंगे और बेटी पढ़ाएंगे. भारत को स्वस्थ, भारत को स्वस्थ, स्वच्छ स्वच्छ एवं शिक्षित बनाकर नशा मुक्त बनाकर बनाकर फिर से विश्व गुरु का दर्जा दिलाएंगे. फिर से विश्व गुरु का दर्जा भारत दिलाएंगे. माता के जय. भारत माता की जय. वंदे मातरम.